ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ રીતે 3 થી 4 બાળકો પેદા કરવાની વાત કરી ત્યારે ખળભળાટ મચી ગયો હતો। એક અલગ જ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું। હવે જરા વિચારો કે કોઈ દેશમાં સરકાર પોતે જ આવી જાહેરાત કરી દે તો? એટલું જ નહીં, જાહેરાત પણ એવી કે જે દંપતી 4 બાળકો પેદા કરશે એને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે। મતલબ કે એમણે ટેક્સ ભરવો જ નહીં પડે। આ વાત ભારતની નહીં પણ યુરોપના દેશ ગ્રીસની છે। ભારત અને ચીન જેવા દેશોમાં જ્યાં વસ્તી 140 કરોડ છે, ત્યારે બીજી તરફ યુરોપિયન દેશોમાં સ્થિતિ તદ્દન વિપરીત છે। અહીં વૃદ્ધ થતી વસ્તી એક મોટી સમસ્યા બની રહી છે, જેના કારણે સરકારો એવી આકર્ષક ઓફર આપી રહી છે જે લોકોને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે। આવું જ કંઈક દક્ષિણ પૂર્વ યુરોપિયન દેશ ગ્રીસે કર્યું છે। ગ્રીસ ઘટતી વસ્તીથી પરેશાન છે। આવી સ્થિતિમાં અહીંની સરકાર એવા લોકોને ટેક્સમાં રાહત આપી રહી છે જેમના ઘરમાં 4 બાળકો છે। ગ્રીસ સરકારે તાજેતરમાં આશરે 1.4 અબજના રાહત પેકેજની જાહેરાત કરી છે, જેનો હેતુ દેશમાં ઘટતી વસ્તી અને ઝડપથી વધતી વૃદ્ધાવસ્થાની સમસ્યાને દૂર કરવાનો છે। ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકીએ આને 50 વર્ષમાં સૌથી મોટો ટેક્સ સુધારો ગણાવતા કહ્યું કે આ પગલું તાજેતરના આર્થિક પડકારો અને માતા પિતાને બાળકોના જન્મ પર આર્થિક સહયોગ આપવાના હેતુથી લેવામાં આવ્યું છે। આ રાહત પેકેજ 2026થી લાગુ થશે અને તેમાં તમામ ઇન્કમ ટેક્સ દરોમાં 2% ઘટાડો શામેલ છે। ખાસ કરીને 4 બાળકો ધરાવતા અને ઓછી આવક ધરાવતા પરિવારોને 0 ટેક્સ દર લાગુ થશે। સરકારનું કહેવું છે કે ગ્રીસમાં જન્મદર યુરોપમાં સૌથી ઓછો થઈ ગયો છે। અહીં પ્રતિ મહિલા માત્ર 1.4 બાળકો છે। જો આવું રહેશે તો 2050 સુધીમાં દેશની વસ્તી ઘટીને 8 મિલિયનથી પણ ઓછી થઈ શકે છે અને 36% વસ્તી વૃદ્ધ થઈ શકે છે। આપને જણાવી દઉં કે વસ્તીના આંકડાઓના હિસાબે ભૂમધ્ય સાગરીય દેશ ગ્રીસ યુરોપનો સૌથી વૃદ્ધ દેશ બનવાના આરે ઊભો છે। ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકીસે આ જાહેરાત બાદ ઘોષણા કરી છે કે જો તમારે કોઈ બાળક નથી તો જીવન નિર્વાહનો ખર્ચ એક અલગ બાબત છે, પરંતુ 2 કે 3 બાળકો સાથે જીવન જીવવું એ અલગ વાત છે। આવી સ્થિતિમાં એક દેશ તરીકે આપણે એવા નાગરિકોને પુરસ્કાર આપવાનો રસ્તો શોધવો પડશે જેઓ વધુ બાળકો પેદા કરવાનો વિકલ્પ પસંદ કરે। યુરોસ્ટેટના આંકડા મુજબ ગ્રીસની વર્તમાન વસ્તી 1.2 કરોડ છે, જે 2050 સુધીમાં ઘટીને 80 લાખથી પણ ઓછી થવાનો અંદાજ છે, જેમાંથી 36% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની હશે। આ ગંભીર પરિસ્થિતિને સ્વીકારતા ગ્રીસના નાણામંત્રીએ કહ્યું કે વસ્તીમાં ભારે ઘટાડો એ દેશના અસ્તિત્વ માટે મોટો ખતરો છે।